નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રશ્ય આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા એવા વિડીયો આપણને મળી જાય છે જે આપણી આંખો ઉઘાડી દે છે અને આંખોમાં પાણી પણ લાવી શકે છે. આજે આપણે આવા જ એક પ્રસંગ વિશે ચર્ચા કરીશું. તો ખેરવા ગામના રહેવાસી ગીસારામ ઘાંચીની પત્નીએ ચોરોના ડરથી ઘરના સોના ચાંદીના દાગીના એક ટિફિનમાં ભરી દીધા. હવે આ ટિફિનને ઘઉંના કટ્ટાની વચ્ચે સુરક્ષિત રાખી દીધું. હવે ગીસારામને આ વાતનો અંદાજો જ નહોતો કે કટ્ટામાં ઘઉંની વચ્ચે કંઈક બીજું પણ છે. હવે 15 દિવસ પહેલા લગભગ ઘરનું અનાજ વેચવાનો વારો આવ્યો ત્યારે તેમણે 50-50 કિલોના 2 કટ્ટા સ્થાનિક કરિયાણાના વેપારી માંગુ ખાનને વેચી દીધા. હવે ખેડૂતને લાગ્યું કે તેમણે તો ફક્ત પોતાનો પાક જ વેચ્યો છે, પરંતુ હકીકતમાં આ ખેડૂત પોતાના આખા પરિવારનું આખું ભવિષ્ય વેપારીના ગોદાનમાં છોડી આવ્યો હતો. તો લક્ષ્મી માંગુ ખાન માટે 15 માર્ચનો દિવસ સામાન્ય હતો. તેમણે ઘરના ઘઉં દળવા માટે ગીસારામ પાસેથી ખરીદેલો કટ્ટો ખોલ્યો અને ખાલી કરી દીધો. હવે અનાજની સાથે એક ભારે ટિફિન ધપ્પ દઈને પડી ગયું. હવે આ મંગુ ખાને જ્યારે ટિફિનનું ઢાંકણું હટાવ્યું તો તેમની આંખો ફાટી રહી ગઈ. ટિફિન સોનાનો હાર, બંગડી અને ચાંદીના ઘરેણાથી ભરેલું હતું. આ ઘરેણાની કિંમત બજારમાં 15 લાખ રૂપિયાની આસપાસ હશે. જોકે એક ક્ષણ માટે સન્નાટો થઈ ગયો અને મંગુ ખાનની નિયત ડગી નહીં. તેમણે નક્કી કર્યું કે આ કોઈના મહેનતની કમાણી છે અને એના અસલી હકદાર સુધી પહોંચવી જોઈએ. હવે મંગુ ખાને જરાક પણ વિલંબ કર્યા વગર ગીસારામને ફોન કર્યો અને ચતુરાઈથી કહ્યું કે ભાઈ, જે ઘઉં તમે આપી ગયા હતા તે કંઈક સમસ્યા છે, જરા તરત દુકાન પર આવી જાઓ. હવે ખેડૂત બચારો ગભરાયો. તેને લાગ્યું કદાચ ઘઉં ખરાબ નીકળ્યા અથવા કોઈ મોટી ભૂલ થઈ. તે ડરતા પગલે દુકાને પહોંચ્યો, જ્યાં ગામના કેટલાક અન્ય લોકો પણ હાજર હતા. હવે માંગુ ખાને ગામજનોની હાજરીમાં ઘરેણાથી ભરેલું ટિફિન ગીસારામના હાથમાં સોંપી દીધું. જોકે ખેડૂતના પગની નીચેની જમીન સરકી ગઈ અને હકીકત જાણવા મળ્યું કે તેની પત્નીએ અજાણતા જ આ ખજાનો કોથળામાં ભરી દીધો. હવે એ પછી તેઓ પોતાના આંસુ રોકી નહીં શક્યા. ગીસારામની આંખોમાં ઝળકતો એ ડર અને અચાનક મળેલી રાહત જોઈ દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા. ખેડૂતે કહ્યું કે આ ઘરેણા તેની દીકરીઓના છે. જોકે પ્રમાણિકતાનો કોઈ ધર્મ નથી હોતો. ખેરવા ગામના ગામજનોએ માંગુ ખાનની આ પહેલની પ્રશંસા કરી. હવે આ ઘટના સાબિત કરે છે કે પ્રમાણિકતાને કોઈ ધર્મ નથી અને માનવતા જ સૌથી મોટો ધર્મ છે. તો જાળીવાળી સફેદ ટોપે પહેરેલા માંગુ ખાન, કે જેઓ એક કરિયાણા વેપારી છે, એમણે એક સ્ટીલનું ટિફિન ગીસારામ ઘાંચી, જે ખેડૂત છે, તેમની તરફ લંબાવે છે અને કહે છે કે આ અમાનત તમારી છે, હવે તમે જ એને સંભાળો. જોકે એક ખેડૂત કે જે અજાણતામાં ઘઉંની સાથે પોતાની 15 લાખના કિંમતના ઘરેણા વેચી ચૂક્યો હતો, જ્યાં એક નેકદિલ વેપારીએ તેમને આ કિંમતી સામાન પાછો આપ્યો, ત્યારે ખુશીનો પાર ન રહ્યો. જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થવા પામ્યો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.